ખબર નહીં આ બધું ક્યાંથી નક્કી કરી આવે કે દરેક વારે ભગવાન બદલી નાખવાના. અને આપણો ભગવાન કોણ? જે આપણું કામ પહેલો કરી આવે એ આપણો ભગવાન. આપણા તો ગણિત એટલા સીધા છે. દેવી દેવ આરાધી. અને એમાં પણ પરીક્ષા ક્યારે થાય? જીવનમાં જયારે સંકટ આવે ને ત્યારે તમને વિચલિત કરનારા લોકો સામે આવી જાય. અમે તો કાયમ કહેતા હતા અહીંયા જાઓ, આ તમે નથી જતા ને એટલે જ આવું થાય. અમે તો કહ્યું તું દીકરાના લગ્ન આ કરવું પડે, ના કરવું એટલે જ આવું થયું. અને માણસનું મન પણ ચકડોળે ચડી જાય. સંકટના સમયે જ માણસના શ્રદ્ધાની પરીક્ષા હોય છે. એટલે તુલસીદાસજી માનસમાં પણ કહ્યું છે કે ધીરજ ધર્મ મિત્ર અરુનારી આફત કાલ પરખિયો ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુનારી આફત કાલ પરખિયો ચારી. જ્યારે સંકટનો સમય આવે ત્યારે જ માણસની શ્રદ્ધાની પરીક્ષા હોય. ત્યારે તમારી નિષ્ઠા જેવી છે એવી બનેલી રાખી શકો છો કે? હા, કોઈનો સાથ લેવો, કોઈનો ઉપયોગ કરવો, કોઈની મદદ લેવી. બીમાર પડો તો ડોક્ટરને લેવી જ પડે મદદ. એમાં એમને નાના ઠાકોરજી કરશે, આને શું કરવાનું? ના એને પણ ઠાકોરજી જ પડાવે. સાથ લેવાય, ઉપયોગ કરાય, તો ભાવ એ રાખવાનો ઠાકોરજીની કૃપાથી જ સારો થશે. પ્રભુ જ કરનારા છે. પ્રભુ જ આના હૃદયમાં બિરાજમાન થશે અને એમને પ્રેરશે. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. માણસ ક્યાં ક્યાં ભટકતો હોય છે અને માણસની અંધશ્રદ્ધા એને ભટકાવે. શ્રદ્ધા ક્યારે ન ભટકાવે. ક્યાંક અટકવું બહુ મહત્વનું છે. અને જ્યારે તમે પ્રભુને ભજો છો ને ત્યારે 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ તમને સહજમાં મળી જાય. દેવકીજીના ગર્ભમાં જ્યારે ભગવાન આવ્યા, બધા જ દેવી દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરી. આ તો આપણને લોકો એમ કે તમે આનું નથી કરતા એટલે આ નારાજ થશે, આનું નથી કરતા એટલે આ નારાજ થશે. જેને મળવાથી ભગવાનમાં શંકા પેદા થાય ને એનાથી મોટો દુસ્સંગ બીજો કોઈ નથી. દુસ્સંગ એટલે કોઈ ખરાબ વ્યક્તિનો. કારણ કે સંશય વાળા જીવનો સંગ કરશો તો મનમાં શંકા પેદા થશે અને દ્રઢતા વાળા જીવનો સંગ કરશો તો મનમાં દ્રઢતા હશે. લોકો વિચલિત કરશે. જો તમારા બા તો આટલી સેવા કરતા, આટલા પાઠ કરતા, આટલી માળા કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં ગયા. હવે પાઠ કરવાને બીમાર પડવાને મેળ શું? કાંઈ મેળ નહીં. શરીર છે એટલે ચાલતું રહેવાનું. છતાંય લોકો આવું કનેક્ટ કરીને તમારી શ્રદ્ધાને વિચલિત કરશે. કહેવું તો એ જોઈએ કે બા આટલા બીમાર હતા તોય હોસ્પિટલના ખાટલામાં સૂતા સૂતા આખો દિવસ યમનાસ્તક કરતા રહેતા. તો જો આવી અવસ્થામાં યમનાસ્તક કરતા હોય તો મારે તો રોજ પાઠ કરવો જોઈએ. પ્રેરણા આવી લેવાય. આપણે તો ઊંધી પ્રેરણા લઈએ છીએ. જેનાથી શ્રદ્ધા ડગે એવી પ્રેરણા લઈએ છીએ. જેનાથી શ્રદ્ધા વધે એવી પ્રેરણા નથી લેતી. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. શ્રી વલ્લભ નામ નૌકા વિના. જો આ ભવસાગરમાં તરવા માટે એક નૌકા છે. કહો પહોંચર્યો પાર. કોણ પાર ઉતરી શકવાનું? કારણ તમે પુષ્ટિ જીવો છો. તમારા માટે ઠાકોરજી જ આવીને તમને ઉગારવાના છે. તમે જ્યાં પણ જશો ને ત્યાંના એ અધિષ્ઠાતા દેવતા પણ એમ કહેશે તું તો પ્રભુનો છે. પ્રભુ પાસે જાય તો અમારાય વંદન મોકલશે, અમારાય દંડવત કરશે. હમણાં જ અમારા પ્રાણજીવ વૈદ્યની સ્મૃતિમાં ભરતભાઈ આખું અષ્ટસખા અને સ્વયં યદુનાથજી એના પર પુસ્તક તૈયાર કર્યું. એ અષ્ટદ્વાર ની ભીતર કઈ લીલાઓ ચાલી રહી છે અને અદ્ભુત પહેલી વાર આવું ગ્રંથ પ્રકાશિત થયો. કીર્તન શબ્દ મહાપ્રભુજી આપણને આપે. કીર્તિનું ગાન. અને કેમ કીર્તન? આ કીર્તન શબ્દ ક્યાંથી આવ્યો? કીર એટલે પોપટ. શુક્ર. કહેવાય છે કે નિત્ય લીલામાં રોજ જે લીલા ઠાકોરજી સાથે સ્વામીજીની થાય અને સ્વામીજી પાસે એક સુખ છે, લીલા સુખ. અને એ આખો દિવસ રાત થયેલી લીલા એ સુખને પોતાની આંગળીમાં બિરાજમાન કરી અને સ્વામીજી એ સમગ્ર લીલાનું ગાન કરે, વર્ણન કરે છે. આ સુખ સાંભળે છે અને એ લીલા સુખ જે સમસ્ત લીલા થઈ નિત્ય લીલામાં
એ અષ્ટ સખા સ્વરૂપે ભૂતલ પર આવીને એ લીલાઓ ગાઈ એટલે એમને કહેવાય કીર તનયા. તનયા એટલે એમના વંશજ, એ સુખના વંશજ એ જ કીર્તનિયા. યા કીર્તિ તનયા એનો પણ એક ભાવ છે. અનેક ભાવ હમણાં એ ચર્ચામાં નથી જતા, પણ કીર્તન શબ્દ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો. નવકામ છઠ્ઠો શબ્દ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો કાની. જ્યારે પણ સેવા કરીએ, ભોગ ધરીએ, કોઈ પણ પ્રકારની જ્યારે સેવા થાય ત્યારે પુષ્ટિ માર્ગનો એક વિશેષ શબ્દ છે કાની આપવું. ભલે તમે જ બનાવ્યું હોય, તમે જ સજાવ્યું હોય, તમે જ ધર્યું હોય, પણ ધર્યા પછી કાની આપો ત્યારે જ ઠાકોરજી આરોગ્ય. કારણ કે બનાવવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો છે. એટલે જ્યારે પણ છપ્પન ભોગ કરીએ, અન્નકૂટ કરીએ, કોઈ પણ ભોગ ધરો, ત્યારે આપણે કાની આપીએ કે મહાપ્રભુજીની, ગુસાઈજીની, 84,252 વૈષ્ણવની, સમસ્ત વ્રજ ભક્તોની, ગુરુજનોની કાનીથી હે પ્રભુ આરોગ્ય. કારણ કે ધરવાનો અને બનાવવાનો અધિકાર તો મારો છે, પણ આ બધા અલૌકિક તત્વોની કૃપા મારા ઉપર થશે તો મારા ઘરે મારી ધરેલી સામગ્રી આપ આરોગ્ય. મારી આડી નહીં, આ અલૌકિક તત્વોની આડી. જો પ્રભુ છે ને એ પરમ અલૌકિક છે, અને પરમ અલૌકિક હોવાને કારણે એમને લૌકિક સંભળાતું નથી, લૌકિક સમજાતું નથી. જ્યારે પણ લૌકિક ભાષાનો પ્રયોગ કરીએ, લૌકિક વાત કરીએ, ત્યારે પ્રભુને સમજમાં ના આવે. પ્રભુ પરમ અલૌકિક. એટલે તો ઘણી વાર હસવામાં એમ કહું ને કે ભગવાન ભલે સર્વજ્ઞ હોય, બધા જ્ઞાન એમને હોય, પણ એક વિષયમાં ભગવાન બહુ કમજોર છે. એક સબ્જેક્ટ બહુ કાચો છે. તો કે કયો? તો કે અમને ગણિત નથી આવડતું. આ તો સારું થયું આપણે બધા શીખવાડીએ છીએ કે 9 યમનાષ્ટક કરો તો આટલું આપવાનું, 35 સર્વોત્તમ કરો તો આટલું આપવાનું, 5 માળા કરો તો આટલું આપવાનું. આ બધા ગણિત આપણે શીખવાડ્યા છે. બાકી પ્રભુનો સ્વભાવ એવો છે કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. પ્રભુ ગણિતમાં બહુ કાચા છે. એ ગણીને ક્યારે આપતા નથી. એની ગણતરી બહુ કાચી છે. એટલે જ્યારે જ્યારે તમે કોઈ પણ ભગવત ચરિત્ર જુઓ અને એમના પ્રસંગો જુઓ, ત્યારે ભગવાન ગણવા બેઠા નથી. તો સુદામાના તાંદુલ ગણીને ભગવાને આપ્યા કે ચલો આટલા તાંદુલ એટલે આટલું આપો. એ તો આરોગ્ય ને કુબેરનો વૈભવ આપતા જાય. આજ પ્રભુની વિશેષતા છે. કાની શબ્દ આપ્યો એટલે જ લૌકિક સમજ ન સમજ મનુતે નૈવ લૌકિકમ, એ મહાપ્રભુજીના વચન છે. અમારા ઠાકોરજી લૌકિક લૌકિક જાણતા નથી, લૌકિક સમજતા નથી, પરમ અલૌકિક છે. અને પરમ અલૌકિક હોવાને કારણે અલૌકિક તત્વો, અલૌકિક વ્યક્તિઓ, અલૌકિક ભાષા, એની જ આડીથી આપણા હૃદયની વાત કરવાનો પ્રકાર મુક્તિ માર્ગમાં છે. તમારે તમારા હૃદયની કોઈ વાત ઠાકોરજીને કહેવી હોય ને તો લૌકિક ભાષા ન વાપરતા. આપણે ત્યાં કીર્તનનું માધ્યમ છે, સામગ્રીનું માધ્યમ છે, શૃંગારનું માધ્યમ છે. એના થકી હું તો ઘણી વાર કહું, જીવનમાં બહુ સંકટ આવે ને વિપત્તિઓ આવે અને મહાપ્રભુજી કહે કે માંગવું નહીં ઠાકોરજી પાસે, તો શું કરું? ઠાકોરજીનો નેક ભોગ ડબલ કરી દેવું. રોજ ધરતા હોય ને તો ડબલ ધરવા લાગે. ઠાકોરજીને બીજા દિવસે એમ થાય કે આટલી ગડબડ લાગે છે, આ ડબલ કેમ આવે છે? અને પ્રભુ જાણી જાય કે આને સંકટ છે અને પ્રભુ એને દૂર કરે. એટલે કહેવાનો પણ એક પ્રકાર છે. कौन सी बात कैसे कहां कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती. कई बात क्यारे कोने कई जग्याए केवी, એ જો ખબર હોય ને તો દરેક વાત મનાય, દરેક વાત લોકો સ્વીકારે. ઘણી વાર સારી વાતો ખોટા સમય ને ખોટી જગ્યાએ આપણે કહી દેતા હોઈએ અને એટલે સારી વાત પણ નકામી થઈ જતી હોય. તો કાની શબ્દ બહુ મહત્વનો છે પુષ્ટિ માર્ગમાં. કોની કાની થકી તમે ઠાકોરજીની સન્મુખ ઊભા છો એના પરથી નક્કી થશે કે ઠાકોરજી કેવી કૃપા તમારા પર કરશે. આ 84,252 પ્રભુએ કેવી કૃપા કરી એ તો જોઈએ છે, પણ કેમ કરી? આજે વલ્લભની કાની. 7મું ક મહાપ્રભુજી આપ્યો કુળ, વલ્લભ કુલ આપ્યો. શ્રી વલ્લભ પોતે પ્રગટ થયા અને એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ભૂવી ભક્તિ પ્રચારૈક સ્વાતક કૃતે પિતા. ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા જ
શ્રી મહાપ્રભુજી પોતાના કુલને પ્રગટ કર્યો, એક જ લક્ષ્ય સાથે, એક જ ઉદ્દેશ્ય સાથે. અને એ જ વાત દરેક વલ્લભ કુલે પણ સ્મરણમાં રાખવી જોઈએ કે એમનું ભૂતલ પર આવવું એ કેવલ સંસાર માટે નથી, પણ સંસારના ઉદ્ધાર માટે, સંસારમાં ભક્તિનો પ્રચાર કરવા માટે. એમની વાણી થકી, એમના આચરણ થકી, એમના વ્યવહાર થકી વૈષ્ણવની ભીતર ભક્તિનો પ્રચાર. આજે પ્રભુ કૃપાથી આખો અમારા કડી પરિવાર થકી વિશ્વના ખૂણે ખૂણે કોઈ ઘર પુષ્ટિ માર્ગનું એવું નહીં હોય જ્યાં આ વાણી નહીં સંભળાતી હોય. કોઈ ને કોઈ માધ્યમ થકી કેટલાના જીવનમાં પરિવર્તનો આવ્યા છે, કેટલાના ઘરોમાં ઠાકોરજી બિરાજ્યા છે, કેટલા લોકો પાઠ સેવા કરતા થયા. આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર થઈ રહ્યો. અને આ જે કાર્યો થઈ રહ્યા છે, એ વિશ્વેશ્વરતા ધામનું નિર્માણ હોય, હવેલીનું નિર્માણ હોય, કોઈ પણ કાર્ય હોય, દરેકનું લક્ષ્ય છે ભૂતલ પર ભક્તિનો પ્રચાર. જો કોઈને વસ્તુ આપશો, આજે છે કાલે નહીં રહે, કા વસ્તુ નહીં રહે, કા ભક્તિ નહીં. સૌથી મોટું દાન એ ભક્તિનું દાન. એવું કંઈક એના જીવનમાં આપો જેનાથી એના આત્માનું કલ્યાણ થાય. એટલે સૌથી મોટો દાતા ગુરુ કયો. અને સંસારના લોકો વસ્તુઓ અને સાંસારિક વસ્તુ આપે છે, ગુરુ ભગવાન. એટલે મહાપ્રભુનું એક અદ્ભુત નામ છે, અદેય દાન દક્ષસ્ય મહોદાર ચરિત્રવાન. જે કોઈ ન આપી શકે એવું દાન આપનારા શ્રી મહાપ્રભુ. અદેય દાન દક્ષ. અને પછી દક્ષ છે આપવામાં. લેવામાં ચતુર હોય માણસ, કેમ આની પાસે કઢાવવું. આપવામાં કોઈ ચતુર હોય? આ તો ઊંધું છે. મહાપ્રભુજી આપવામાં ચતુર છે. લેનારા જાય ને, કોઈને ત્યાં ડોનેશન લેવા ગયા, સેવા ગયા, બધાને એમ કે આની પાસે કેમ મેક્સિમમ લઈ લેવું. એટલે વાતો ફેરવતા ફેરવતા આમ કરે કે આમ છે, આમ છે, આવો ખર્ચો છે, આમ કરીને કેમ કરીને આની પાસે લઈ લેવું. એની ચતુરતા ઘણામાં હોય, પણ કેમ કરીને લેવા આવ્યો છે ને વધારે આપી દઉં, એમાં કોઈ હોશિયાર હોય? મહાપ્રભુજી કેવા છે, અદેય દાન દક્ષ. કોઈ ન આપી શકે એવું દાન કયું ઠાકોરજી. અને ઠાકોરજી આ વૈષ્ણવના ઘરે કેમ કરીને પધરાવી દઉં, એવી ચતુરાઈ સાથે મહાપ્રભુજી એના ઘરે પ્રભુ પધરાવી દે. કોઈ વૈષ્ણવને મોકલે, કોઈ વલ્લભકુલને મોકલે, કોઈ કથાને મોકલે, કોઈ ને કોઈ માધ્યમ થકી. પણ જ્યારે પણ કોઈ સારો વિચાર, પ્રભુ સેવાનો વિચાર તમારા સુધી પહોંચ્યો, માધ્યમ કોઈ પણ હોય, મનમાં તો એ જ વિચારજો કે આ વિચાર મને મહાપ્રભુજીએ મોકલ્યો.